ગુજરાતી મોરલ સ્ટોરી ચકલીની શીખ। એક સમયની વાત છે। એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો। રાજમહેલમાં એક સુંદર બગીચો હતો। બગીચાની દેખભાળની જવાબદારી એક માળી પર હતી। માળી આખો દિવસ બગીચામાં રહેતો અને વૃક્ષો વનસ્પતિ ખૂબ સારી રીતે સંભાળતો। રાજા માળીના કામથી બહુ ખુશ હતો। બગીચામાં એક દ્રાક્ષની વેલ હતી, જેમાં ઘણી બધી દ્રાક્ષ લટકતી હતી। એક દિવસ એક ચકલી આવી એની દ્રાક્ષની વેલ પર બેઠી અને તે દ્રાક્ષ ખાધી। દ્રાક્ષ બહુ મીઠી હતી, ત્યારથી તે રોજ બગીચામાં આવવા લાગી। ચકલી વેલ પર બેઠી અને મીઠી દ્રાક્ષ પસંદ કરીને ખાઈ જતી, ખાટી કે કાચી દ્રાક્ષ નીચે ફેંકી દેતી। ચકલીના આ વર્તનથી માળી ખૂબ જ ગુસ્સે થતો। તે ચકલીને બગાડવાનો પ્રયત્ન કરતો, પણ સફળ થતો નહીં। ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે માળી ચકલીને દૂર કરી શક્યો નહીં, ત્યારે તે રાજા પાસે ગયો। તેણે ચકલીની આખી હકીકત રાજાને કહી અને કહ્યું, મહારાજ, આ ચકલી મને તંગ કરી નાખ્યો છે। હવે તે મારા વશની બાબત નથી, આપ જ કશું કરો। રાજાએ જાતે ચકલીને પકડવાનું નક્કી કર્યું। બીજા દિવસે તે પોતે બગીચામાં ગયો અને દ્રાક્ષની વેલની પાછળ છુપાઈ ગયો। રોજની જેમ ચકલી આવી અને દ્રાક્ષ ખાવા લાગી। તત્કાળ રાજાએ તેને પકડી લીધી। ચકલી છૂટવાની બહુ જ કોશિશ કરતી હતી, પણ સફળ થઈ નહીં। અંતે તેણે રાજાને વિનંતી કરી કે મને છોડી દો, હું તમને ચતુરાની 4 વાતો કહું। રાજા ગુસ્સામાં હતો, પણ તેને માની લીધું અને કહ્યું, ઠીક છે, તું મને આ 4 વાતો કહે, પછી હું વિચાર કરીશ કે તને છોડું કે નહીં। ચકલી બોલી, સૌ પ્રથમ વાત, ક્યારેય પોતાના હાથ લાગેલા શત્રુને છોડવો નહીં। સારું, બીજું શું છે? રાજા પૂછે છે। બીજું એ છે કે અશક્ય વાત પર વિશ્વાસ ક્યારેય ન કરવો। ત્રીજું શું છે? પછાત ગયેલી વાત માટે ક્યારેય પસ્તાવું ન જોઈએ। ચોથી વાત, મહારાજ, ચોથી વાત ખૂબ જ ઊંડી છે, પણ તમે મને કડક પકડી રાખી છે કે હું શ્વાસ પણ નહીં લઈ શકું। થોડીક પકડ ઢીલી કરો તો હું કહું, ચકલી બોલી। રાજાએ પકડ ઢીલી કરી। તત્કાળ ચકલી છૂટી ગઈ અને ઊંચા વૃક્ષની ડાળ પર જઈને બેસી ગઈ। રાજા તો જોયા કરતો રહી ગયો। ત્યારે ચકલી બોલી, મહારાજ, ચોથી વાત એ છે કે માત્ર જ્ઞાન સાંભળવાથી ફાયદો થતો નથી, તે જીવનમાં ઉતારવો પણ પડે છે। હમણાં જ મેં તમને 3 વાતો કહી, છતાં પણ તમે એને અવગણ્યા। મેં કહ્યું હતું કે હાથ લાગેલા શત્રુને છોડો નહીં, અને તમે મને છોડીને ભૂલ કરી। બીજું મેં કહ્યું હતું અશક્ય વાત પર વિશ્વાસ ન કરો, અને તમે મારી વાતમાં આવી ગયા। ત્રીજું મેં કહ્યું હતું કે ભૂતકાળ પર પસ્તાવું નહીં, અને હવે તમે મારા છૂટી જવાથી પસ્તાવી રહ્યા છો। આ કહ્યા પછી ચકલી ઉડી ગઈ અને રાજા હાથ દળવતો રહી ગયો। વાર્તામાંથી શીખ, માત્ર જ્ઞાન મેળવવાથી કોઈ જ્ઞાની નથી બનતું। જ્ઞાની તો એ જ છે કે જે જ્ઞાનને જીવનમાં ઉતારે। જીવનમાં જે વીતી ગયું છે તે હવે આપણા કાબૂમાં નથી, પરંતુ આજનું વર્તમાન આપણા હાથમાં છે। આજનું વર્તમાન જ આવતીકાલનું ભવિષ્ય ઘડે છે। તેથી વર્તમાનમાં જીવો, સારા કર્મ કરો અને ભવિષ્યનું ઉજળું બનાવો।